ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે ચૂરમાના લાડુની રેસીપી લઈને આવી છું. પરફેક્ટ માપ અને સરળ રીતે સમજાવ્યું છે, માટે જો કોઈ પહેલી વાર બનાવતું હશે તો પણ પરફેક્ટ જ બનશે. અને આજના લાડુ આપણે ગોળમાંથી બનાવી રહ્યા છીએ. ચાલો તો રેસીપી શરૂ કરીએ. તો લાડુ બનાવવા માટે સૌથી પહેલા આપણે લોટ બાંધવો પડશે, જેના માટે અહીં મેં 2 કપ ઘઉંનો લોટ લીધો છે. લાડુ બનાવવા માટે ટ્રેડિશનલી ઘઉંનો કરકરો લોટ લેવામાં આવતો હોય છે. તો કરકરો લોટ જ લેવાનો, ઝીણો લોટ નહીં લેવાનો. ભાખરીનો લોટ લઈ શકાય. 2 કપ લોટ વજનમાં 250 ગ્રામ થાય છે. હવે એમાં મોણ ઉમેરીશું. મોણ તરીકે મેં અહીં ઘીનો ઉપયોગ કર્યો છે. તમે તેલ પણ ઉમેરી શકો છો. 2 કપ લોટની સામે 1/4 કપ એટલે કે પા કપ ઘી ઉમેર્યું છે. ઘીનું પ્રમાણ થોડું ઘણું આમ તેમ થાય તો વાંધો નથી. હવે ઘી સાથે લોટને મસળીને સરસ રીતે મિક્સ કરી લેવાનો. અને મિક્સ કર્યા પછી તમે જોશો કે મુઠ્ઠી પડતું મોણ થઈ ગયું છે. અત્યારે મોણ વધારે ઉમેરીશું તો પાછળથી લાડુ બનાવતી વખતે ઘી ઓછું ઉમેરવું પડશે. હવે પાણી ઉમેરી લોટને બાંધીશું, પણ લોટ બાંધવા માટે હુંફાળા પાણીનો ઉપયોગ કરવાનો. તો મેં અહીં 1 કપ ભરીને સાધારણ ગરમ એવું પાણી લીધું છે અને થોડું થોડું પાણી મિક્સ કરતા જઈ લોટને બાંધીશું. લાડુ માટે લોટ સાધારણ કઠણ જ બાંધવામાં આવતો હોય છે, તો પાણી વધારે ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું. ફ્રેન્ડ્સ, ચેનલ પર નવા હો અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. લોટને મસળીને બરાબર મિક્સ કરવાનો, જેથી એ સરસ રીતે બંધાઈ જાય. તો આ પ્રકારનો સાધારણ કઠણ એવો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે એને ઢાંકીને 15 મિનિટનો રેસ્ટ આપીશું. અને લોટ બાંધવા માટે મને પોણા કપ પાણીની જરૂર પડી. 15 મિનિટ પછી હવે લોટમાંથી મુઠિયા બનાવીશું. તો એક ભાખરી જેટલો લુવો તોડવાનો અને હાથમાં થોડો મસળી આ રીતે આંગળી દબાવી એમાં કાણા પાડી દેવાના, જેથી જ્યારે આપણે મુઠિયા તળીએ ત્યારે અંદર સુધી સરસ રીતે ચડી જાય. અને બીજું કે મુઠિયા હંમેશા હલકા હાથે વાળવાના. જો એને દાબીને બનાવશો તો એ કઠણ થઈ જશે અને તળતી વખતે કદાચ અંદરથી કાચા રહે એવું પણ બને. તો આ રીતે બધા મુઠિયા તૈયાર થઈ ગયા છે. તો હવે એને તળીશું. તળવા માટે તેલ સરસ ગરમ થઈ ગયું છે. તો એક એક કરીને તેલમાં સમાય એટલા મુઠિયા મૂકી દેવાના. તળવા માટે તેલના બદલે તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. ગેસની આંચ લો ટુ મીડિયમ રાખવાની. હાઈ ફ્લેમ પર ઉતાવળથી તળવાની કોશિશ નહીં કરવાની. 3-4 મિનિટ થાય એટલે એને ટર્ન કરી દેવાના. મુઠિયાને તળાતા 7 થી 8 મિનિટનો સમય લાગશે. 7 થી 8 મિનિટ પછી તમે જોઈ શકો છો મુઠિયાએ સરસ રંગ પકડી લીધો છે. એનો અર્થ એ છે કે એ હવે અંદરથી પણ સરસ રીતે ચડી ગયા છે. તો હવે એને તેલમાંથી કાઢી લઈશું. હવે બધા મુઠિયાને તેલમાંથી બહાર લઈ લીધા છે અને એને તોડીને એના નાના નાના ટુકડા કરીશું. આપણે એને મિક્સરમાં પીસવાના છીએ, તો પીસવામાં સરળતા રહે એ પ્રકારના ટુકડા કરવાના. જો હાથમાં એ દાજે એવું લાગે તો આ રીતે દસ્તાથી પણ એને સરળતાથી તોડી શકાય છે. દસ્તાનો હલકો પ્રહાર કરશો એટલે એ તરત જ તૂટી જશે. ટુકડા થઈ ગયા છે, પણ અત્યારે એ થોડા ગરમ છે, તો એને થોડા ઠંડા થવા દઈશું અને ત્યાં સુધીમાં બીજી તૈયારીઓ કરી લઈએ. લાડુમાં ઉમેરવા માટે અહીં મેં લીધી છે સૂકી લાલ દ્રાક્ષ. મેં અહીં 2 મોટી ચમચી જેટલી દ્રાક્ષ લીધી છે. તમે દ્રાક્ષનું પ્રમાણ વધુ ઓછું કરી શકો છો. દ્રાક્ષને સાદા પાણીથી ધોઈ લઈશું, જેથી એને ઉપર ચોંટેલો ધૂળ કચરો નીકળી જાય. ત્યાર પછી એને કોટન કપડાથી કોરી કરી લેવાની. હવે અહીં મેં થોડી બદામ લીધી છે. લાડુમાં બદામ ઉમેરવી ઓપ્શનલ છે, પણ ઉમેરશો તો લાડુ સરસ ક્રન્ચી બનશે અને હેલ્ધી પણ બનશે. તો બદામના આ પ્રકારે નાના ટુકડા કરી લીધા છે. હવે આ તરફ મુઠિયાના ટુકડા ઠંડા થઈ ગયા છે, તો એને મિક્સરના જારમાં લઈ લઈશું. મારું મિક્સરનું જાર મોટું છે, તો એક જ વખતમાં બધા ટુકડા સમાઈ ગયા છે. જો મિક્સરનું જાર નાનું હોય તો થોડા થોડા ટુકડા પીસી લેવાના. તો આ પ્રકારનું એકદમ બારીક ચૂરમું બનીને તૈયાર થઈ ગયું છે. ટ્રેડિશનલી એને ચોખાની ચાળણીમાં ચાળવામાં આવતા હોય છે, જેથી કોઈ મોટા ટુકડા રહી ગયા હોય તો એ નીકળી જાય. કારણ કે પહેલા મિક્સર નહોતા તો એને ખાંડીને એનો ભૂકો કરવામાં આવતો, પણ મિક્સરમાં પીસવાથી એનો સરસ મજાનો ભૂકો થઈ જ જતો હોય છે, માટે એને ચાળવાની જરૂર નથી.
હવે સૂકી લાલ દ્રાક્ષ જે આપણે ધોઈ અને કોરી કરીને રાખી છે એ અંદર ઉમેરી દઈશું અને 1 ટીસ્પૂન ઉમેરીશું ઇલાયચીનો પાવડર. હવે બધું સરસ રીતે મિક્સ કરી દઈશું જેથી ઇલાયચીનો પાવડર સરસ રીતે ભળી જાય. ફરી પાછા ગેસ તરફ જઈએ તો એક પેનમાં અડધો કપ ભરીને ઘી લઈ લીધું છે. 2 કપ લોટના લાડુ બનાવવા માટે આટલું ઘી એકદમ પરફેક્ટ છે. ઘી થોડું ગરમ થાય એટલે બદામના ટુકડા જે આપણે કરીને રાખ્યા છે એ અંદર ઉમેરી દઈશું અને ગરમ ઘીમાં થોડી વાર માટે શેકાવા દઈશું જેથી બદામ થોડી ક્રિસ્પી થાય અને એમાંનો ભેજ પણ ઉડી જાય. હવે અહીં આપણે ગોળના લાડુ બનાવી રહ્યા છીએ જેના માટે પોણો કપ ભરીને ગોળ લીધો છે. ગોળને ગરમ ઘીમાં માત્ર પીગાળવાનો છે. તો થોડો ગોળ પીગળે એટલે ગેસને બંધ કરી દઈશું. બાકીનો ગોળ પેનની ગરમીથી આપમેળે પીગળી જશે. ગોળને જો વધારે ગરમ કરીશું તો એનો પાયો થઈ જશે જેના કારણે લાડુ સારા નહીં બને. હવે આ બધું ચૂરમાની અંદર મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આટલા મિશ્રણમાંથી મીડિયમ સાઇઝના 13 થી 14 જેટલા લાડુ તૈયાર થશે. હવે પહેલા થોડું ચમચા વડે મિક્સ કરીશું કારણ કે હમણાં ગોળ સાધારણ ગરમ છે. થોડું ઠંડુ થાય એટલે એને હાથ વડે સરસ રીતે મિક્સ કરી લેવાનું. ફ્રેન્ડ્સ, બધી વસ્તુઓ જો તમે પ્રમાણસર લેશો તો તમને લાડુ બનાવવામાં કોઈ તકલીફ નહીં પડે. છતાં પણ જો તમને મિશ્રણ કોરું લાગતું હોય તો એમાં થોડું ઘી ઉમેરી શકાય. અને હવે આ મિશ્રણ લાડુ વાળવા માટે તૈયાર છે તો હું અહીં હાથથી જ લાડુ વાળી રહી છું. તમે લાડુના સંચામાં પણ લાડુ બનાવી શકો. વળી ગોળના લાડુ છે તો એને વાળતા પણ વધારે તકલીફ નહીં પડે અને એકદમ દાબીને વાળવાનું જેથી એ સરસ બંધાયેલા રહે. તો આ પ્રકારે લાડુ તૈયાર કરી દેવાના. લાડુ વળાઈ ગયા પછી એના ઉપર ખસખસ છાંટી દેવાની અથવા તો એને ખસખસની અંદર રગદોળી દેવાના. ફ્રેન્ડ્સ, લાડુની અંદર પણ ખસખસ ઉમેરી શકાય છે અને ખસખસ સાથે લાડુ ખાવાથી પચવામાં એ હલકા રહે છે. એક બીજો લાડુ વાળીને હું બતાવી દઉં. આટલા માપથી ફ્રેન્ડ્સ સપ્રમાણ ગળ્યા લાડુ તૈયાર થાય છે. તો આ પ્રકારે બધા લાડુ તૈયાર કરી દેવાના. આ રીતે ખાંડના લાડુ પણ બનાવી શકાય છે. એની રેસીપી જો તમને જોઈતી હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. એના પર હું ચોક્કસ વિડીયો બનાવીશ. આજનો વિડીયો અને રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.